ઈદ મિલાદનો તહેવાર, મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ અને આ દિવસ નિમિત્તે આજે જમિયત ઉલમા હિન્દ ડભોઈ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો બ્લડ આપવા માટે એકત્રિત થયા છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે ત્યારે બોટલો ખૂટી જતી હોય છે. ખૂબ મોટી માત્રામાં અહીંયાથી બ્લડ એકત્રિત કરવામાં આવે છે. ખૂબ સારી વાત છે અને બ્લડ એ કોઈ જગ્યાએ કોઈ ફેક્ટરીમાં બની શકતું નથી. એ દરેકે એને દાન આપવું જ જોઈએ. જે રીતે અમારા પ્રમુખશ્રીએ આપશ્રીને જણાવ્યું કે ભાઈ જ્યારે જીવતા હોય ત્યારે બ્લડ ડોનેશન અને જ્યારે આપણું મરણ થાય ત્યારે અંગદાન, આ બે ખૂબ અગત્યની વસ્તુઓ છે. તો આ નિમિત્તે હું સમગ્ર બિરાદરીને આ બાબતે હું એમને શુભેચ્છા પાઠવું છું ને આજના દિવસે આ ખૂબ સારું કાર્ય કરવાની પણ શુભેચ્છા પાઠવું છું. હિન્દ યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા મહેદેવિયા સ્કૂલ ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી રહ્યા છે. આજે પૃથ્વી પર જો સૌથી શ્રેષ્ઠ દાન હોય તો એ રક્તદાન છે. જીવતા રક્તદાન અને મૃત્યુ પછી અંગદાન આ એક શ્રેષ્ઠ ઉપાય છે. સર્વે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય.